एक्सप्रेस वेની કામગીરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના ચૂંટાયેલા સભ્યએ મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસની માંગણી કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ વિસ્તાર માટે હાલ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વનો એવો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા એક્સપ્રેસ વે ના કામમાં બુરાણપુરથી બાવળિયાળી સુધીના રોડનું કામ એમકેસી કંપનીને કોન્ટ્રાક્ટ મળેલ છે। જે એમકેસી કંપની દ્વારા કામમાં સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ નોર્મ્સ દ્વારા ધોરણનું ઉલ્લંઘન કરી અને અધિકારીઓ સાથે મિલીભગત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવા બાબતના ગંભીર આક્ષેપો લગાવવાની સાથે ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ સભ્ય સુભાષભાઈ ગોયલે ધોલેરા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર ભ્રષ્ટાચાર મામલે તપાસ થાય તેવી માંગ કરી છે। વારંવાર વિવાદમાં આવતી અને અગાઉ અનેક વખત ભ્રષ્ટાચાર મામલે જેના પર આંગળી ચીંધાઈ ચૂકી છે એવી કોન્ટ્રાક્ટર કંપની એમકેસી કંપની દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ધોલેરા વિસ્તારને નુકસાન કરાતું હોય જેથી અનેક મુદ્દાઓ સાથે તપાસની માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ સાથે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો ભ્રષ્ટાચાર મામલે જ્યારે ખુદ ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા હોય અને અગાઉ પણ આ બાબતે અનેકવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ભાજપ દ્વારા આક્ષેપો લગાવ્યા હોય ત્યારે વહીવટીતંત્ર દ્વારા ભાજપના આગેવાનોના આવેદનપત્ર અને રજૂઆત બાદ કોઈ કાર્યવાહી થશે કે નહીં, પછી અધિકારીઓનું અક્કડ મૌન યથાવત રહેશે તે જોવું રહ્યું। મારું નામ સુભાષ ગોયલ, ધોલેરા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, હાલ સદસ્ય। સુભાષભાઈ, તમે મામલતદારને આવેદન આપ્યું છે, શા બાબતે અને શું માંગ? આજે મેં ધોલેરા મામલતદાર કચેરીએ જે એક્સપ્રેસ વે બને છે બાવળિયાળીથી પીપળી બાજુ રસ્તો જઈ રહ્યો છે, 38 કિલોમીટર અંદાજિત છે। તેમાં જે માટી નાખવામાં આવી છે તે માટી સરના 22 ગામડાની અંદરથી માટી આ લોકોએ લીધી છે। સરના નિયમ મુજબ 22 ગામની અંદર માટી લેવાનો કોઈ ઉલ્લેખ જ નથી। અહીંયા કોઈને ફાઇનલ પ્લોટ, કોઈની જમીન હોઈ શકે છે, સરકારી પડતર હોય છે, પણ એમાં કોઈના ફાઇનલ પ્લોટ પણ હોઈ શકે છે। અને આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે અમે કાર્યકર તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ અને જો આવા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો અમે નહીં ચલવી લેવી। એમાં નીતિન ગડકરી સાહેબે કીધેલું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરતો હોય તો અમને જાણ કરજો। તો અમે મીડિયાના માધ્યમથી નીતિન ગડકરી સાહેબને જાણ કરવી છે કે એમકેસી દ્વારા જે માટી લેવામાં આવી છે એ તમામ માટી એને સરમાંથી લીધેલી છે માટી। એને જો કે માટી બહારથી જ લાવવાની હતી અને આ માટી રહી એકદમ સારવાળી માટી છે। અમે સામાન્ય ગ્રામ પંચાયતના રસ્તામાં પણ આ માટીનો યુઝ નથી કરતા અને રોડ 250 મીટરનો હોય, અત્યારે 90 મીટરના રોડનું કામ ચાલુ છે, ભવિષ્યમાં એ 250 મીટરનો બનવાનો। એને સાઈડમાંથી માટી લઈને નાખી છે। તો જ્યારે 250 મીટરનો રોડ બનશે તો આ બીજી માટી આપણે સાઈડમાંથી લીધી છે, માટીમાં તો સરકારને ડબલ ખર્ચો થાય। તો આજે તપાસની કમિટીની તમે માંગ કરી છે, કેવા પ્રકારની માંગ કરી? એટલે અમે મીડિયાના માધ્યમથી એવી એક રજૂઆત કરવી છે સરકારશ્રીને કે એમકેસીમાં જે અત્યારે રોડ બની રહ્યો છે, માટી લાયા એમાં લોખંડ કયું વપરાણું એની એક સરકાર ટીમ બનાવે અને એની તપાસ કરે અને અમે સ્થાનિક કાર્યકર્તા એમને સાથે રહીશું અને ક્યાં ક્યાં માટી લેવાની છે એ બધી અમે સાથે રહીને બતાવશું।